નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. હું છું ભાગેશ પવાર. દર્શકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા અને વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 69 સીટો પર જીત મેળવી છે. ગત ટર્મમાં પણ 69 સીટો પર જીત મેળવી હતી અને આ સમયે પણ 69 સીટો પર જ્યારે જીત મેળવી છે ત્યારે ગત ટર્મમાં અને તે પહેલાં પણ અને 15 વર્ષ સુધી કોર્પોરેટર રહેલા, 3 વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા ડૉક્ટર હિતેન્દ્ર પટેલ આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે. સ્વાગત છે આપનું સર યુગ અભિયાન ટાઈમ્સમાં. ડૉક્ટર સાહેબને બોલાવવાનું કારણ એ છે કે હવે નવી ટર્મ છે, નવા ઉમેદવારો જ્યારે ચૂંટાઈને આવ્યા છે ત્યારે આમના અનુભવો શું કહે છે વડોદરા મહાનગરપાલિકા માટે? કારણ કે 3 વર્ષ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેમણે કામ કર્યું હોય તો તેમના અનુભવો આજે આપણે જાણીશું અને અનુભવોથી નવા જે ચૂંટાયેલી પાંખ આવી છે, જે હોદ્દેદારો નવા નિમાઈને આવશે, તેમને શું સલાહ સૂચનો તેમના તરફથી છે તે વિશે વાત કરીશું. સૌપ્રથમ ફરી એકવાર સ્વાગત કરું છું હિતેન્દ્રભાઈ. સાહેબ, જાણવા એ માગે છે સૌપ્રથમ તો પર્સનલી આપ ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, કેવી રીતે આ સફરની શરૂઆત થઈ? આપના માધ્યમથી તમામ વડોદરા શહેરીજનોને હું નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. સફર મારી 1990થી શરૂ થઈ, ગ્રામ્ય લેવલથી, જ્યાં સાવલીમાં મારું ગામ છે ગાંગડિયા. ત્યાં સૌપ્રથમ રામશિલા જે ઉઘરાવવાની વાત હતી રામ મંદિર માટે, ત્યારથી હું આ પાર્ટીમાં હિન્દુત્વ તરીકેથી જોડાયો હતો અને ત્યારબાદ રહેતા રહેતા એક વડોદરા શહેરમાં પ્રવેશ કર્યો 1993માં. ત્યારબાદ ત્યાં મારી પ્રેક્ટિસ શરૂ કરી અને વનવાસી ક્ષેત્ર પરિષદ જે RSSનું છે એના માધ્યમથી ટ્રાઇબલ એરિયામાં આપણે મેડિકલ કેમ્પ કરતા હતા અને એ સોશિયલ સર્વિસની સાથે ક્યાંક ને ક્યાંક સામાજિક કાર્યમાં જોડાઈને પાર્ટીમાં એક હોદ્દાની રૂએ, કાર્યકર્તાની રૂએ, વોર્ડ નંબર જે તે ટાઈમે 26 હતો, એમાં 5 અને 15 હાલના જે છે એ વોર્ડ ભેગા હતા. ત્યારે હું ત્યાં વોર્ડ પ્રમુખ બન્યો હતો અને પેટા ઇલેક્શન રણછોડભાઈ રાઠવા જ્યારે પહેલી વાર લડ્યા હતા ત્યારે 123 મતથી મારા વોર્ડ પ્રમુખ તરીકે એમની જીત કરાવી હતી. આ શરૂઆત થઈ મારી. 2005માં કોર્પોરેટર તરીકે વોર્ડ નંબર 6માં ચૂંટાયો. ત્યારબાદ અત્યારે 2010 અને 2021માં આ પ્રમાણે 2 ટર્મ ફરીથી ચૂંટાયો હતો. વચ્ચે 2015માં સંગઠનમાં હતો ઉપપ્રમુખ તરીકે. 2005ની વાત કરું તો શરૂઆતમાં આરોગ્ય ચેરમેન તરીકે મારી જવાબદારી હતી. જે દરમિયાન મેં આખા શહેરમાં જે પ્રકારે લોકોના આરોગ્યની સેવાની એક ચિંતા જોઈ, તો ડૉક્ટરો પણ જે દવા આપતા હતા, જે જગ્યા હતી એ સ્થાનની જગ્યા ઉપરથી ક્યાંક ને ક્યાંક સીલિંગ પડે, ક્યાંક ને ક્યાંક દિવાલના પોપડા પડતા હતા. ત્યારબાદ સરકારની સ્કીમ આવી અને કોર્પોરેશને પણ એક નક્કી કર્યું કે આવા જે એરિયા છે, જ્યાં અંતરિયાળ એરિયા છે અથવા સોશિયલ જે સ્લમ એરિયા છે, ત્યાં મેડિકલ કેમ્પની સુવિધા પહોંચે. એટલે આપણે શરૂઆત કરી મેડિકલ કેમ્પની સ્લમ એરિયામાં, જેનાથી એ વ્યક્તિને દવાખાના સુધી પહોંચવું ના પડે, ડોર સ્ટેપ આપણને દવાની એક પ્રાવધાન મળે. આ હેતુથી જે અમે શરૂ કરી હતી. એ જ વખતે યુવાધનની એક વાત કરીએ તો યુવાધનના ક્યાંક નશામાં હુક્કા પાર્લર ચાલતા હતા. એને આરોગ્ય ચેરમેન તરીકે અલગ અલગ સંસ્થાઓ જે આ કાર્ય કરે છે નિષેધ ટોબેકો માટેના, એમાં હું જોડાઈને આખા શહેરમાં લગભગ 20 હુક્કા પાર્લર ચાલતા હતા. આખા દેશમાં પહેલી વાર બંધ કરાવ્યા હતા. ત્યાંથી જ અમે આ એક ફરીથી એક અભિયાન ચાલુ કર્યું અને એના સાથે આગળ વધતા રહ્યા. સોશિયલી પણ જો વાત કરું તો કેટલાય વિસ્તારમાં અલગ અલગ કામો કરતાં કરતાં આ પ્રકારે એક કોર્પોરેટરની જવાબદારીમાં આવ્યો અને ત્યારબાદ જે સુધરાઈ અથવા જે આપણે કોર્પોરેશન કહીએ છીએ એના નિયમો GPMC એક્ટ અંતર્ગત જે હતા એને વાંચ્યા, અનુભવ્યા અને જૂના કાર્યકર્તાઓ, જૂના અમારા જે હોદ્દેદારો છે એમનામાંથી અનુભવો લઈને ક્યાંક ને ક્યાંક આગળ વધ્યા. અને ત્યારબાદ વડોદરા શહેરમાં જો કોર્પોરેશનની વાત કરીએ તો મૂળભૂત સુવિધા શું હોવી જોઈએ, એમાં નળ, ગટર અને રોડ આ પ્રાથમિક સુવિધા છે. તો નળ એટલે પાણી. આખા શહેરની જે વસ્તી વર્ષો પહેલાં હતી, અત્યારે વસ્તી લગભગ 25થી 30 લાખની વચ્ચે અંદાજી શકાય. તો એણે પહોંચી વળવા માટે અત્યારે આપણે આખા શહેરમાંથી 3 દિશામાંથી, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાંથી પાણીના સ્ત્રોત ઊભા કરીને 580થી 90ની વચ્ચે MLD, જે MLD કહે છે, એ પાણી આપણે રોજે રોજનું લોકો સુધી પહોંચાડીએ છીએ. આવનાર 10 વર્ષમાં બીજા 200 MLDની જરૂર પડી છે. એટલા માટે આપણે
ખાનપુર અને સેવાસી સાથે રાયકા દોડકામાં પણ આ નવા અંકોલિયામાં પણ નવા પ્લાન્ટ આપણે નાખી રહ્યા છે આવનાર સમયમાં, કારણ કે 200 MLD એક્સ્ટ્રા પાણી વસ્તી વધારાના કારણે જોઈશે. એ જ પ્રમાણે જો પાણીની વાત કરીએ તો નગરો જ્યાં સેવા વસ્તી કહીએ છીએ, આ સેવા વસ્તીમાં પહેલાં પાણીના સ્ત્રોત નહોતા. એ લોકો ઇલેક્ટ્રિક લાઇનના જે પાઇપ હોય છે એનાથી પાણી ખેંચતા હતા. એનાથી કોન્ટામિનેશન પણ થતું હતું અને ડિસીઝ પણ થતા હતા વોટરજન્ય, પાણીજન્ય. જેથી આપણે 2013 બાદ એક પોલિસી બનાવી કે નગરો જ્યાં લોકો રહે છે અને શ્રમજીવી લોકો છે એમને પાણીની સુવિધા ઘર સુધી પહોંચે એટલે નળ સે જળની સુવિધાની સાથે કોર્પોરેશન પોતે એક સુવિધા ઊભી કરી, 1500 રૂપિયા પાણીના, 1500 રૂપિયા ડ્રેનેજના. આ રીતે જે તે વ્યક્તિ પોતાના એરિયામાં ભરે અને એના સાથે એના ઘર સુધી કોર્પોરેશનની લાઇન પહોંચે અને એના કારણે જે લોકોના વેરા પણ નહોતા આવતા એ લોકોના વેરા પણ શરૂ થયા અને કોર્પોરેશનની ઇન્કમ પણ શરૂ થઈ. આ બંને પાસાની વાત કરું. અને ગટરની વાત કરીએ નેક્સ્ટ, તો સર સયાજીરાવ ગાયકવાડના સમયથી નખાયેલી ગટર પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આખા દેશમાં સૌ પ્રથમ જો આ પ્રમાણેની ગટર નેટવર્ક સાથે નખાઈ હોય તો એના પોલ પણ છે. જો તો તમે સિટીમાં જોતા હશો તો ગ્રીન કલરના પોલ છે, એના એરો પણ છે કે આ એરો સાઈડે ગટરનું ડ્રેન છે જાય છે. તો એ પણ એક જૂનો ઇતિહાસ આપણે જાણવા જેવો છે. અને એના રહેતા નવી સિસ્ટમમાં જૂના જે અટલાદરા અને ગાજરાવાડીના એસટીપી હતા એને નવીનીકરણ કર્યા અને જેથી કરીને આપણે જોઈએ છે કે આખા શહેરમાં અત્યારે લગભગ 16 જેટલા એસટીપી નવા બની ગયા છે અને આવનાર સમયમાં માગ સાથે નવા એસટીપી પણ બનાવીશું. એપીએસ ઓક્ઝિલરી પમ્પિંગ સ્ટેશન, જ્યાં પાણી ડ્રેનેજનું ખેંચીને એ મેઇન ડ્રેનમાં નાખવામાં આવતું હોય છે અને એ એસટીપી સુધી લઈ જવાનું હોય છે. એસટીપીના માધ્યમથી આપણે ફર્સ્ટ ટાઈમ આખા શહેરમાં રાજીવનગર જે એસટીપી છે એમાંથી જે ડ્રેન થયેલું પાણી, ટ્રીટ થયેલું પાણી આપણે IOCL રિફાઇનરી એને વેચીને કોર્પોરેશનમાં પહેલીવાર ઇન્કમ પણ આપણે મેળવી છે રીટ્રીટ વોટરની. વરસાદી ગટરની વાત કરીએ તો ઘણા જગ્યાઓ ઉપર આપણે હાઈવેથી આવતું હોય કે સિટીમાંથી પસાર થતી રૂપારેલ કાંસ, ભૂખી કાંસ કે મસિયા કાંસ, આના પણ વિવિધ સ્થળે વિવિધ પ્લાન સાથે વર્ષોથી જે પ્રમાણે એનું વહેન છે, અલગ અલગ કાંસ છે એનું પણ વહેન છે, એને આપણે મેઇન સ્ટ્રીમમાં વિશ્વામિત્રી નદી સુધી લાવીએ છીએ. અને ગત વર્ષની વાત કરીએ એના પહેલાં એક પૂર પણ આવ્યું હતું જેના કારણે આખા શહેરીજનોને કેટલીક વેદનાઓ પણ વેઠવી પડી. એમાંથી બાદ આવવા માટે ગુજરાત સરકાર, કોર્પોરેશન અને વડોદરા જિલ્લા સિંચાઈના તમામ ડિપાર્ટમેન્ટના માધ્યમથી એક સંયુક્ત કમિટી બની અને એના માધ્યમથી જે પણ નિર્ણયો કરવામાં આવ્યા એમાં ગત વર્ષે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાનો એક ક્રોકોડાઇલને સાચવીને, નેચરને સાચવીને આપણે આખું એક સિસ્ટમથી ચાલી રહ્યા છે ઇકો પ્લાન સાથે, જેમાં ક્રોકોડાઇલને પણ નુકસાન ન થાય. અને આખા દેશમાં ચેન્નઈ અને વડોદરા આ 2 સ્થાન ઉપર ક્રોકોડાઇલ આવેલા છે. અને એમાં પણ જો વાત કરીએ તો વડોદરા શહેરમાં 400 ઉપરાંત ક્રોકોડાઇલ છે, જે એક વિઝિટ કરવાનું પણ સ્થાન આવનાર સમયમાં ક્રોકોડાઇલ વિવિંગ ઝોન પણ અમે બનાવવા જઈ રહ્યા છે. આ સ્થિતિમાં આપણે જોઈએ તો વિશ્વામિત્રીને પણ પહોળી કરી, જેથી કરીને ગત વર્ષે આપ જુઓ છો તો પાણીનું વહેન જે વર્ષો સુધી ઉપર રહેતું હતું એ 7 થી 8 ફૂટ નીચે ઉતાર્યું. એટલે એમાં પણ ઘણો બધો જે નીચાણવાળા એરિયા છે એને ફાયદો થયો. આ સિવાય રોડની વાત કરીએ તો રસ્તાઓમાં જે સરકારની પહેલાં સ્કીમ હતી, આંતરિક ગલીઓમાં આપણે રોડ બનાવી શકતા નહોતા, જેથી કરીને સરકારે એક પોલિસી બનાવી કે ઇન્ટરનલ એરિયામાં પણ પાણી, રોડના રસ્તા બને RCC, તો એમાં પણ પાણી, ડ્રેનેજ અને રસ્તા, એમાં આખા શહેરમાં મને કહેતા આનંદ થાય છે કે આ પોલિસી 2013માં આવી. ત્યારબાદ અત્યાર સુધીમાં લગભગ 7000 સોસાયટીઓમાં આંતરિક રસ્તા RCCવાળા થયા, જે એમનું જીવન સ્તર અને હેલ્ધી લાઇફસ્ટાઇલ પણ વધારી. આ સિવાય વડોદરા શહેરમાં આપ જુઓ છો જે વર્ષો જૂના બ્રિજ હતા, પંડ્યા બ્રિજ અને વિશ્વામિત્રી બ્રિજ, એ સિંગલ લેન હતા. એ મારા ટાઈમમાં 2015માં ડબલ કર્યા, જેથી કરીને એ મેઇન ટ્રાફિક હતા એને પણ અડચણરૂપ ન થઈ અને સિંગલ વેમાં ઘણી વખત અકસ્માત પણ બહુ થતા હતા, એમાંથી પણ આપણને રાહત મળી છે. આ સિવાય ઘણા બ્રિજ બની ગયા છે, ઘણા બ્રિજ બની રહ્યા છે. એમાં ખાસ કરીને જો છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો અટલ બ્રિજ અને દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલવાળો બ્રિજ પણ આપણે લોકોની અવરજવર માટે પ્રસ્તુત કર્યો. આ સિવાય જે આપણે જોઈએ છે લાઇટિંગ,
લાઇટિંગમાં પણ વર્ષો પહેલાં જે સ્ટ્રીટ લાઇટો હતી જેના કારણે એક વીજ બિલ ખૂબ ઊંચું આવતું હતું, જે કોર્પોરેશનમાં આવક અને જાવકની એક તફાવતને દૂર કરતું હતું, માઇનસમાં લઈ જતું. એના બદલે આપણે એલઈડી લાઇટ લગાવી. એલઈડી લાઇટ્સના કારણે જે પણ આપણને ફાયદો થયો છે વીજ બિલમાં, એમાં ઘણી બધી આપણને રાહત પણ મળી છે. અને એની જ સાથે સોલાર ઉર્જા, એનાથી આપણા જે કોર્પોરેશનના જે પણ સ્ત્રોત છે, યુપીએસસી સેન્ટર હોય કે અન્ય જે પણ આપણા વ્યવસ્થાપન છે, એમાં દાંડિયા બજાર અખોટા સોલાર બ્રિજ પણ જુઓ છો, સમા કેનાલ ઉપર આપણે જે સોલાર પેનલ લગાવી છે એને પણ જુઓ છો. આ રીતે ઘણી બધી વસ્તુઓમાં આપણે ફાયદો પણ કરાવે છે. બગીચાઓની વાત કરીએ તો વડોદરા શહેર એક બગીચા માટે ખૂબ પ્રખ્યાત સયાજીબાગ જે વર્ષો જૂનો બગીચો છે, 125 વર્ષ ઉપર થયો છે. આજવા સરોવર પાસે આવેલો બગીચો છે, નિવેટા પાસે આવેલો બગીચો છે. આના સિવાય લગભગ 130 જેટલા નવીન બગીચા પણ બન્યા છે. એની સાથે જે આપણે કોરોના સમયમાં અનુભવ્યું કે ઓક્સિજન લોકોને જરૂર પડતી હતી, અને કોરોનાના પહેલાં 2 ફેઝ, બીજા ફેઝ, ત્રીજા ફેઝમાં જે પણ જરૂરિયાતો પૂરી પાડવાની હતી, સરકાર કોર્પોરેશનને લોકોના સહયોગથી, આ પ્રેસ મિત્રોના માધ્યમથી પણ જે પણ મેસેજ આવે એ લોકો સુધી પહોંચાડી અને એ વ્યવસ્થા પૂરી પાડી. એમાં કોરોના સમયમાં આપણે નક્કી કર્યું કે આખા શહેરમાં 75 જગ્યા ઉપર મિયાવાકી સિસ્ટમથી જ્યાં ઓક્સિજન પાર્ક બને, અર્બન ફોરેસ્ટ બને, એવા લગભગ 29 જગ્યા તૈયાર થઈ ગયા. મને કહેતા આનંદ થાય છે કે આ બધા જ 29 જે મિયાવાકી અર્બન ફોરેસ્ટ છે એ CSRમાં બનાવ્યા છે, કોર્પોરેશનના ઉપર કોઈ ભાર પડ્યો નથી. તો આવા ઘણા બધા કામ થયા છે. સાથે શિક્ષણમાં અદ્યતન ભણતર બને અને હજારોના જે મધ્યમ વર્ગના, ગરીબ વર્ગના લોકો છે એના વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હિન્દી માધ્યમ હોય, ઇંગ્લિશ માધ્યમ હોય કે 9 અને 10નું સ્ટડી હોય, એ પણ આપણે ઉપલબ્ધ કરાવ્યું છે, જ્યાં સ્માર્ટ ક્લાસ પણ બન્યા છે. RTAના માધ્યમથી સારી સારી સ્કૂલોમાં પણ સરકારની જે સ્કીમ છે રાઇટ ટુ એજ્યુકેશન, એમાં પણ એડમિશન ઘણા લોકોને મળતા થયા છે. હેલ્થ, આરોગ્ય અને શિક્ષણ બે મહત્ત્વનું છે. એમાં આરોગ્યની વાત કરીએ તો મેં પહેલાં જ કીધું કે જે વર્ષો પહેલાં સ્થિતિ હતી એમાં આપણે બદલાવ લાવ્યા. યુપીએસસી સેન્ટર, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર, જે 40 જેટલા બની ગયા છે. બીજા લગભગ 17 અમે બનાવવાની તૈયારીમાં છે. એમાં બધી જ સુવિધા છે, અને એ સુવિધાના લીધે આપણા શહેરમાં કોરોના દરમિયાન રસીકરણ જે હતું એ ખૂબ સારી રીતે સમાજના NGO અને સામાજિક સંસ્થાઓના માધ્યમથી લોકો સુધી આ વેક્સિનેશન સારી રીતે પૂરું પાડ્યું. યુપીએસસી સેન્ટરની સાથે CSC સેન્ટર પણ આપણે બનાવ્યા, જ્યાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કહેવાય છે. 50 બેડના આ સેન્ટર છે, હોસ્પિટલ છે, જ્યાં આપણે લોકો સુધી એમને ડિલિવરીની વાત હોય, એક્સરેની વાત હોય, સોનોગ્રાફીની વાત હોય, નાના નાના ઓપરેશન્સની વાત હોય, આ 24 કલાક કાર્યરત જે પણ આપણું CSC છે, એ છાણી છે, કિશનવાડી છે, માજલપુર અને અખોટા, આ તમામ જગ્યાએ આપણે આ ચાલુ કર્યા છે. આરોગ્ય આયુષ્માન મંદિર જે 80 જગ્યા ઉપર ચાલે છે, અને એ સ્લમ એરિયામાં ચાલે, સેવા વસ્તીમાં, જ્યાં શ્રમજીવી લોકો સવારે ડ્યુટી પર જતા હોય, સાંજે એમને તકલીફ થતી હોય ત્યારે ક્યાં દવા લેવા જાય, એ હેતુથી આપણે સાંજના ટાઈમે નિષ્ણાત ડૉક્ટરોની નિગરાણીમાં ફ્રી સારવાર ત્યાં આપીએ છીએ 80 જગ્યા ઉપર. એ જ રીતે આપણે HWC, આ પણ આપણે હેલ્થ વેલનેસ સેન્ટર આ પણ ચાલુ કર્યા છે. આ પ્રમાણે આખા શહેરમાં આરોગ્ય હોય, નળ હોય, ગટર હોય, રોડ હોય, આ બધા જ વિષયમાં આપણે ક્યાંય ઊણા ઉતરા નથી. એટલે લોકોનો વિશ્વાસ છે. અને ફરીથી અત્યારે આપણે જોઈએ છે 69 સીટ્સ ઉપર ભાજપ બહુમતીથી જીત્યું છે, અને એ જ લોકોનો વિશ્વાસ પણ કેળવ્યો છે. અને આવનાર સમયમાં અમારા જે ટીમ જીતી છે એ ચોક્કસ લોકોના કામ કરશે, અને અમારી નિગરાણીમાં અમે લોકો પણ એમને માર્ગદર્શન ચોક્કસ આપીશું. ઘણા બધા વિષયો છે. ગેસ કનેક્શનની વાત કરીએ તો પહેલાં 40,000 હતા, અત્યારે 3 લાખ સુધી પહોંચ્યા છે. આ જ સાથે સ્માર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ જે વ્હીકલ્સ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે, ચાર્જિંગ પણ શરૂ કર્યા છે. સૌથી મોટી વાત હેરિટેજ અને ટુરિઝમ, જે વડોદરા શહેરનો વારસો છે, એને આપણે ક્યાંય વિસરાવવા દેવો નથી. એટલે જ ઘણા વર્ષોથી એક પહેલ થઈ છે અમારા મુખ્ય લોકોના માધ્યમથી, કોર્પોરેશન અને આપના માધ્યમથી હેરિટેજ બિલ્ડિંગ્સને, સ્ટ્રક્ચર્સને જાળવવા માટે આપણે એક પ્રયાસ કર્યો છે, અને એ ડોક્યુમેન્ટરી પણ તૈયાર થઈ રહી છે. આપણે કહેતા ચોક્કસ વાત મૂકીશ આપના માધ્યમથી. વડોદરા શહેરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, રાજા રવિ વર્મા, સાથે સ્વામી વિવેકાનંદ, ડૉક્ટર મહર્ષિ અરવિંદજી, આ બધા એવા વિભૂતિઓ આપણા શહેરમાં આવ્યા હતા,
જેને સયાજીરાવ ગાયકવાડે એક સ્થાન આપીને આખા શહેરની કાયાકલ્પ કરવા માટે ક્યાંક ને ક્યાંક એ લોકોનો સહયોગ લઈને આગળ વધ્યા છે અને એનાથી વડોદરા શહેરનું ક્યાંક ને ક્યાંક ઊંચું સ્થાન પણ પ્રાપ્ત થયું છે. ડૉક્ટર સાહેબ, આમાં હું એડ કરવા માગીશ, તમે 2010થી 2015 સુધી તમે જ્યારે કોર્પોરેટર હતા બીજી ટર્મમાં, એ સમયે જે બજેટ પાસ થયું હતું 1,000 કરોડની નીચે હતું. હાલ એ બજેટ 600 કે 700% વધીને 6-7 હજાર કરોડ સુધી પહોંચ્યું છે. તો જે પ્રમાણે 600% બજેટ વધ્યું છે વડોદરા મહાનગરપાલિકાનું, આપ માનો છો એ પ્રમાણેનો વિકાસ વડોદરામાં થયો છે? એ પર્સન્ટેજ વાઇઝ આપ ગણો તો, કારણ કે તમે તે સમયે બી હતા જ્યારે 1,000 કરોડની અંદર બજેટ હતું, અને હમણાં છેલ્લે બી જ્યારે થયું 650 કરોડનું આવ્યું હતું, અને હમણાં બી 700 કરોડની આસપાસ આવ્યું, તો કેટલો તફાવત છે સર? ખૂબ સારી વાત કરી આપે, કારણ કે અમે જ્યારે સત્તામાં આવ્યા 1995માં, ત્યારે લગભગ 50થી 100 કરોડનું બજેટ હતું. સમય જતાં બજેટ વધતું હોય છે. એના ભાગરૂપે એના પર્યાયની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે વડોદરા શહેરમાં કેટલાય એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલી રહ્યા છે. હાલમાં તમને એ મોટા કામ દેખાશે કે ખાડા થઈ ગયા છે, પરંતુ એ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જ કામ થઈ રહ્યા છે, જેથી કરીને જે પ્રગતિ થાય છે એરિયાની હોય કે શહેરની હોય. હું દાખલો આપું કે સંગમથી ગધેડા માર્કેટ, કિશનવાડી 4 રસ્તા, જ્યાં આગળ અત્યારે વર્ષો પહેલાં સ્થિતિ હતી ડ્રેનેજની લઈ જવાની, ડ્રેન થવાની, ઘરથી માંડીને મુખ્ય સ્ટ્રીમ સાથે, તો એ 50 ઘરની સામે અત્યારે 5,000 ઘર થઈ ગયા. તો એ લાઈન બદલવી પડે. એ જ રીતે સિટીમાં પણ જે વાય કનેક્શન હોય કે અન્ય કનેક્શન હોય એ બધા બદલવાની સ્થિતિ, એમાં નવાપુરા હોય, કાલુપુરા હોય કે અન્ય સિટીનો ગીચ વિસ્તાર છે, એમાં જે નાની લાઈન હતી અત્યારે ઘર હતા એ કોમ્પ્લેક્સ થવા માંડ્યા છે. તો આવી સ્થિતિમાં જે લોકોની પણ વસ્તી વધી છે, એના કારણે ક્યાંક ને ક્યાંક જે લાઈનો છે જૂની એને બદલવાની સ્થિતિમાં છે. એક ગંભીર બીજી વાત કરીશ, ચોક્કસ આવનાર સમયમાં અમારા માટે પણ પડકાર છે. મુખ્ય સ્ત્રોત પાણીના જે છે ત્યાંથી પાણી ઇનફ આપણે મેળવી રહ્યા છે, પરંતુ જે ડિસ્ટ્રીબ્યુશનની વાત છે, સ્થાન ઘરથી ઘર લઈ જવાનું, એમાં ક્યાંક હજુ આપણે કચાશ છે. એમાં જો વાત કરું તો ટેકનિકલી એક જ ટીપી રસ્તાઓ ઉપર 2 થી 3 ટીપી લાઈન છે પાણીની, જે બધી જ લાઈન ચાલુ હોવાના કારણે પ્રેશર ડ્રોપ આઉટ થાય છે. પણ અમે સુઝાવ આપ્યો છે અને આવનાર સમયમાં એના ઉપર લેન્ધી વર્ક છે, કારણ કે એક જ રોડ ઉપર એ 3 લાઈન હોવાના કારણે 2 લાઈન કટ કરીએ તો ત્રીજી લાઈન એક સફળતાપૂર્વક ચાલુ થઈ શકે, જે નવી નખાઈ છે. તો બીજી લાઈનો એ બહાર કાઢીને રિયુઝ પણ થઈ શકશે. તો આ એક ચોક્કસ વાત આવનાર સમયની છે. ડૉક્ટર સાહેબ, તમારા જ વિસ્તારની હું વાત કરું, કદાચ વોર્ડ નંબર 5માં અમે ઘણી જગ્યાએ વિઝિટ કરી હતી. પાણીમાં લોકો ટેન્કર મંગાવવા પડતા હોય છે, કોર્પોરેશનના ટેન્કર આવતા હોય છે, કે તો અન્ય લોકો પ્રાઇવેટ રીતે ટેન્કર. એકતાનગરની વાત કરું કે પાછળ આજવા રોડ, મુખ્ય જે રોડ છે ત્યાં લોકો મોટરોથી પાણી ખેંચે. ટેન્કર આવે, મેઇન ટાંકીમાં જાય ફ્લેટના, પછી લોકો ત્યાંથી મોટરોથી ખેંચીને પોતપોતાના ઘરે લઈ જાય. તો આ સિચ્યુએશન કેમ ઊભી થતી હોય? શું લાગે છે આપને? ચોક્કસ આપની વાત સાચી છે. જે પ્રમાણે પૂર્વ વિસ્તારમાં અત્યારે 45થી 60 MLD પાણી આજવા સરોવરથી જે પ્રાપ્ત થઈ રહ્યું છે, એના જ આધારે સયાજીપુરા ટાંકી, પાણીગેટ ટાંકી અને બાપોર ટાંકી, આ 3 ટાંકીથી સપ્લાય થઈ રહ્યો છે. એમાં સિટી વિસ્તારમાં પણ સપ્લાય થાય છે 4 દરવાજામાં પાણીગેટ ટાંકીથી. એને કટ ઓફ કરવા માટે અમે નવી લાઈન પણ જે પોન્ટૂનના માધ્યમથી 145 MLD, 60 MLDથી અમે 145 MLD એટલે જે ઘટ છે એને પૂરી પાડવા માટે નવી લાઈન અત્યારે પૂર્ણ થવાની દિશામાં છે. તો આવનાર સમયમાં આ એરિયામાં જે પાણીના પ્રેશરનો પ્રશ્ન છે, ટેન્કર પહોંચાડવું પડે છે, એ ચોક્કસ અમને વિશ્વાસ છે કે 2-3 મહિનામાં જ એ કામ પણ શરૂ થઈ જશે, જેથી કરીને જે પ્રોમિસ અમે આપ્યું છે એ ચોક્કસ પૂરું કરીશું. એટલે પ્રશ્ન પૂછવાનું કારણ બી હું તમને કહી દઉં, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, કોર્પોરેશનની ચૂંટણી, એ નોર્મલી પ્રાથમિક સુવિધાઓના મુદ્દા પર જ રાજનીતિક પાર્ટી લડતી હોય છે. જ્યારે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓમાં અભાવ થાય, ઘણા એવા વિસ્તારો છે જ્યાં આજ દિન સુધી કોઈ તકલીફ નથી આવી, સાહેબ, કે પાણી હોય કે ગટર લાઈન હોય કે રોડ હોય, ચમચમકતા રોડ હોય, લખોટી ગગડે એવા રોડ હોય, પણ કદાચ એવા કોઈક વિસ્તારોમાં જો કદાચ આપણે ભૂલથી જતા રહીએ ને, ત્યાં રોડ શું ધૂળ જ ઉડતી હોય સર. એટલે એવું હોય છે કે જ્યાં જરૂર નથી ત્યાં વારંવાર રોડ પર કાર્પેટિંગ થાય છે. અને જેમ કે જેતલપુર બ્રિજની જ આપણે વાત કરીએ તો જેતલપુર બ્રિજ એકદમ મસ્ત રોડ હતો, છતાંય ત્યાં તેને ફરી કાર્પેટિંગ કર્યો અને ફરી એકવાર બંધ કરીને નવો ચમકતો રોડ કરી દીધો. પરંતુ જ્યાં રસ્તા નથી, જ્યાં ખરેખર રસ્તા બનાવવાની જરૂર છે, ત્યાં કોર્પોરેશન ધ્યાન નથી આપતું. સર, તો પ્રતિનિધિ તરીકે કેવી રીતે ધ્યાન રાખવું જરૂરી છે? ખૂબ જ મુદ્દાની વાત કરી, કારણ કે વડોદરા શહેરમાં
આપણે ક્યાંક ને ક્યાંક એવા કામ કરીએ છીએ જ્યાં કેટલીક જગ્યાઓ ઉપર લેયર ટુ લેયર થતા હોય છે. એમાં મારા ચેરમેન તરીકે જ્યારે કામ કરવાની વાત આવી ત્યારે લગભગ એક ઉદાહરણ રૂપે 5 થી 7 સોસાયટીમાં જે આખા શહેરમાં લગભગ અમે રોડ તોડીને ફરીથી કર્યો. મિલિંગ પદ્ધતિ કહેવાય છે. એટલે એને તોડીને ફરીથી બનાવવાની પણ અમે એક કોશિશ કરી છે. અમારા ચૂંટણી મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીના આ વખતે એ જ વિષય છે કે જે લોકોના ઘર પાસે લેયર વધ્યા છે એને તોડીને રિયુઝ કરીને ફરીથી એ કાર્પેટ થાય એ દિશામાં અમે ચોક્કસ આવનાર સમયમાં કડકાઈથી કામ લેવાના છે. કારણ કે એના કારણે જે કન્ટુર મેપ છે શહેરનો એ બગડી ગયો, સમતોલ પણ તૂટી ગયું છે. હું વાત કરું કેટલાક એરિયામાં 5-6 પગથિયા હતા ઘર પર ચડવા માટે, અત્યારે લેયરના કારણે પગથિયા બિલકુલ સમતોલ થઈ ગયા છે. આ પણ એક ચોક્કસ વાત છે. તો આ પ્રમાણે જે અમુક એરિયામાં કામ બાકી છે એ ચોક્કસ પૂરા કરીશું. છેલ્લા મુદ્દાની વાત કરીએ તો અમે ફક્ત રાજકારણ નહીં પણ સામાજિક કારણ પણ સાથે જોડતા હોય છે. એની સાથે જો વાત કરીએ તો પ્લાસ્ટિક ફ્રી અભિયાનને પણ અમે વેગ આપ્યો છે, ઈ વેસ્ટને પણ વેગ આપ્યો છે. એ જ સાથે ભોજનની પદ્ધતિ હું આપણા માધ્યમથી ફરીથી પહેલી વાર મૂકીશ આ વાતને કે આખે એક વિશ્વમાં અને આપણા ત્યાં એક વસ્તુ વાત કરું તો ભોજનમાં આપણે જે બગાડ થતો હોય છે એને પણ હું પોતે એક સેવ ફૂડ અન્ન બચાવવાની સ્થિતિમાં રિસ્પેક્ટ ટુ ફૂડની વાત કરીએ તો સવારે 6 થી રાત્રે 8 સુધીમાં ભોજન લેવું હિતાવહ છે. આ એક હેલ્થ માટેની વાત કરું છું, ફક્ત રાજકારણ સાથે અમે જોડેલા નથી. તો આ વાતને ચોક્કસ એક યુવા પેઢીને આવનાર સમયના લોકોને ચોક્કસ વાત કરીશ કે જે આપણા વડીલો છે એ ચોક્કસ સમયે ભોજન લઈ લે છે, ચોક્કસ સમયે સ્નાન કરી લે છે. એ એમની દિનચર્યામાં ક્યાંય વિક્ષેપ કરતા નથી. તો આપણે કેમ? તો એક દાખલો પણ આપું કે પશુ અને પક્ષી સૂર્યાસ્ત પછી કશું પણ ખાતા પીતા નથી. તો એક મનુષ્ય જ એવો છે કે રાત્રે પણ ભોજનની ટેવ પાડે છે. તેમાંથી પણ બદલાવ લાવવાની જરૂર છે જેથી કરીને જે ડિસીઝ ઊભા થાય છે લાઇફસ્ટાઈલના એમાંથી પણ બહાર આવવાની જરૂર છે. આ સિવાય જે સારા કામગીરી છે એમાં જો વાત કરું તો ફાયર અમારી સિસ્ટમ છે એ પણ ખૂબ બેસ્ટ કામગીરી કરી રહી છે. એને આપણા માધ્યમથી ચોક્કસ બિરદાવો છો ને આવનાર સમયમાં એમની કામગીરી જે પણ છે ઇમરજન્સી સેવા એને પણ અમે આવકારીએ છીએ. આ સિવાય ગ્રીન બોન્ડ ગત વર્ષે આપણે જોઈએ છે કે ગ્રીન બોન્ડ અને બોન્ડની સ્થિતિમાં ભારત વર્ષમાં એશિયામાં આપણું વડોદરા શહેર નંબર 1 પણ રહ્યું હતું. અને આપણો શહેરનો જો વાત કરું ગ્રોથ અન્ય શહેરોની સાપેક્ષમાં સ્ટેબલ અને આવનાર સમયમાં વડોદરા શહેરનો વિકાસ લોકો ચોક્કસ વખાણશે. કારણ કે આપણે વધારાની કોઈ લોન પણ લેતા નથી કે એવું બોજ પણ નથી લેવા દેતા, જેથી કરીને આપણી જે મર્યાદિત આવક છે એમાં આપણું બજેટ થઈ રહેતું હોય છે અને એના ઉપર આપણે કામ કરીએ છીએ. સ્ટ્રીટ વેન્ડર પોલિસી હોય, ટ્રાફિક મેનેજમેન્ટની પોલિસી હોય, આ બધામાં આપણે આગળ વધી ગયા છે અને આવનાર સમયમાં એના ઉપર કામ થનાર છે. છેલ્લે વાત કરીએ તો આ પાર્ટી એવી છે જે કામનું મુહૂર્ત કરે છે, એ મુહૂર્તનું ઉદ્ઘાટન પણ એ જ કરતી હોય છે. એવા કામમાં અમે આગળ વધી રહ્યા છીએ. જે સાચી વાત તમે જેમ કીધું કે ખાતમુહૂર્ત થાય પહેલાં ભૂમિપૂજન થાય ત્યારબાદ ખાતમુહૂર્ત થતું એ કામો પૂરા કરતી હોય છે ભારતીય જનતા પાર્ટી. હું લાસ્ટ ટર્મની વાત કરું, આપ એ ટાઈમે સ્ટેન્ડિંગમાં ચેરમેન નહોતા, સેકન્ડ ટર્મની વાત કરું તો ફાયરની આપણે વાત કરી. આ પ્રકારના જે કૌભાંડો સામે આવતા હોય છે ભ્રષ્ટાચારના, એ તમે એઝ અ કોર્પોરેટર કહો, એક નાગરિક કહો કે કાર્યકર્તા તરીકે કહો, કેવી રીતે જુઓ છો? કારણ કે વિરોધ થયો હતો, વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કે 10 રૂપિયા કે 20 રૂપિયાની સિસોટીના 2-3-1,000 રૂપિયા આ લોકો કેવી રીતે પાસ કર્યા અને અધિકારીઓ સસ્પેન્ડ બી થયા. કેવી રીતે જુઓ છો એઝ અ કાર્યકર્તા તરીકે, ભાજપના એક નાગરિક તરીકે અને એક કાઉન્સિલર તરીકે? ચોક્કસ સૌપ્રથમ તો ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગોમાં સાખી ન લેવાય. એટલે જ અમારી પાર્ટી એક ડિસિઝન પણ લીધું અને જે પણ ભ્રષ્ટ અધિકારીઓ હતા એમને સસ્પેન્ડ પણ કર્યા છે અને આવનાર સમયમાં જે પણ વિષય ધ્યાને આવશે એના ઉપર પગલાં પણ લેવામાં ક્યાંય પીછેહટ કરશે નહીં. અને શહેરના નાગરિકોનો જે વેરો છે, જે એ લોકો ટેક્સ ભરે છે, એનું વળતર ચોક્કસ દિશામાં મળવું જ જોઈએ અને એ અમારો પ્રયાસ પણ છે. એટલે જ વાત કરું છું તો વર્ષો પહેલાં જે નગરજનોને ટેક્સ ભરવા લાઇનમાં ઊભા રહેવું પડતું હતું એ હવે ઓનલાઈન પણ આપણે કર્યું છે ઘણા વર્ષોથી, જેનાથી લગભગ 75% સુધી આપણે ઓનલાઈન ટેક્સ લેતા થયા છે. આવનાર સમયમાં અમારું ટાર્ગેટ છે 95 થી 100% સુધીનું, જેથી એમાં ડિજિટલ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ સ્થિતિમાં વેરાબિલ વર્ષો પહેલાં આપણે જોતા હતા બહુ લાંબા આવતા હતા. મારા સમયમાં ટૂંકા કર્યા અને એની પાછળ બધી જ માહિતી આપણને પ્રાપ્ત થાય અને સાથે સાથે જન્મ મરણના દાખલા પણ
જે વર્ષો પહેલાં એક જ લીટીમાં એક જ ભાષામાં હતા, ઇંગ્લિશ ગુજરાતી બંને આપણે ભેગા કર્યા, જેથી કરીને જે અન્ય લોકોને તકલીફ પડતી હતી એમાં પણ સુધારો કર્યો છે. આ સાથે સાથે આવનાર સમયની વાત કરીએ તો સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપવા માટે 3 આપણે સ્ટેડિયમ પણ બનાવ્યા છે. અન્ય વિસ્તારોમાં નવા સ્ટેડિયમ ઊભા કરવાની વાત છે અને દરેક વોર્ડમાં આ પહેલી વાર અમે વિચાર કર્યો છે ચૂંટણી ઢંઢેરામાં અમારા પ્રમુખના નિર્દેશનમાં ટીમના માધ્યમથી અમારા જે કમિટીના મેમ્બર્સ હતા એમના સુઝાવ સાથે કે દરેક વોર્ડમાં યુવાધનને મોબાઈલ ટુ મેદાન, જે આજકાલ સ્ક્રીનિંગ ટાઈમ વધ્યો છે મોબાઈલનો, એમાંથી બહાર લાવવા માટે નાના નાના રમતો, કબડ્ડી, ખોખો, વોલીબોલ, નાની નાની ગેમ્સ જે પોતાના વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના નાના પ્લોટ્સ છે ત્યાં વિકસાવીને એ યુવાધનને પાછી ફરીથી એમને કુદરત માને એ પ્રકારની અમારી સ્થિતિમાં લાવવાની અમારી સ્થિતિમાં એ લોકોને લઈ જઈશું. હિતેન્દ્રભાઈ, અંતિમ પ્રશ્ન આપને કે આપના અનુભવથી નવા જે હોદ્દેદારો નિમાઈને આવશે, જે કે મેયર પદ પર આવશે કે ચેરમેન તરીકે આવશે કે ડેપ્યુટી મેયર તરીકે આવશે, એક શોર્ટમાં તેમને શું સંદેશો આપના તરફથી આપશો વડોદરા શહેરના વિકાસ માટે હોય કે સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાતા નિર્ણયો માટે હોય, એઝ અ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પણ ને 15 વર્ષ આપ કાઉન્સિલર તરીકે આપે જવાબદારી નિભાવી છે, એક શોર્ટમાં શું સંદેશો આપશો નવા હોદ્દેદારોને? ચોક્કસ અમારા નવા હોદ્દેદારો અને નવી ચૂંટાયેલી ટીમને એક ચોક્કસ વાત મૂકીશ કે ગુડ લિસનર બનીએ. જે પણ પ્રજાના પ્રશ્નો આવે છે એને શાંતિથી સાંભળીએ અને અધિકારીઓ સાથે રહીને સારી દિશામાં અને શાંતિપ્રિય વાતાવરણમાં એક નિકાલ કરવાની ચોક્કસ વાત કરીએ. નીતિ નિયમ મુજબ જે પણ કામો થતા હોય છે એના ઉપર આપણે ફોકસ કરીને એ કામોને પ્રાધાન્ય આપીએ. લોકોની સરળતા રહે કામમાં એ વાતને આપણે ચોક્કસ આગળ વધારીએ. સ્વચ્છતા, સુરક્ષિત, સમર્થ, સુજલ અને સુગમ અને સાંસ્કૃતિક સાથે સેવાભાવી પણ બનીએ એવી મારી શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર હિતેન્દ્રભાઈ, આપે આપનો કિંમતી સમય યુગ અભિયાન ટાઈમ્સમાં આપ્યો અને જે કંઈ આપના અનુભવો આપે શેર કર્યા, દર્શકો પણ જોશે, સાથે ચૂંટાયેલી નવી પાંખ પણ જોશે અને કદાચ એમાંથી થોડા પર્સન્ટેજ પણ જો કદાચ કોઈ શીખ મેળવે તો ઘણો બધો વિકાસ અને જે વડોદરામાં થવું જોઈએ થશે. આ હતા ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અને તેમના અનુભવો તેમણે શેર કર્યા અને એક સંદેશ પણ આપ્યો નવી ચૂંટાયેલી પાંખને અને જે નવા હોદ્દેદારો નિમાઈને આવશે તેમની માટે પણ. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ અને ફરી એકવાર આપને અભિનંદન. ભારતીય જનતા પાર્ટી 69 સીટો પર જીત મેળવીને આભાર આપણો વ્યક્ત કરું છું. છેલ્લે એક વાત ચોક્કસ કહીશ, ડાયરી ને પેન પોતાની પાસે હંમેશા રાખીએ જેથી કરીને જે પ્રશ્નો આવે છે એનું નોટ ડાઉન કરી શકીએ. ખૂબ ખૂબ આભાર સર. તો ફરી એકવાર વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ. જય હિન્દ, જય ભારત.